સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। લીંબડી આઝાદ ચોકથી શરૂ થયેલી આ રેલી સગાડિયા બજાર, સરોવરિયા, હનુમાનજી અને રાજકવિ ચોક થઈને સેવા સદન સુધી પહોંચી હતી। રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ગેસના ખાલી બાટલા અને તેલના ડબ્બા સાથે જોડાયા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસનમાં મોંઘવારી અને ભ્રષ્ટાચારે માજા મૂકી છે, જેના કારણે સામાન્ય જનતાનું જીવવું દુષ્કર બની ચૂક્યું છે। સેવા સદન ખાતે પહોંચીને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી મોંઘવારી ડામવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી। એ બધા ભેગા થઈ અને અમે પ્રાંતને મોંઘવારીની માટે થઈને એક આવેદન આપ્યું છે કે 2014 પછી જે તમામ ખાદ્ય પદાર્થોના અને તમામ ભાવો જે વધી ગયા છે, જે કૂદકે ને ભૂસકે જે હવે કાબુમાં નથી રહ્યો, સરકાર મોંઘવારીના કાબુમાં રાખી શકી નથી, નિષ્ફળ નીવડી છે, એ માટેનું અમે અહીંયા પ્રાંત સાહેબને આવેદન પત્ર આપ્યું છે। જય હિન્દ। એટલે આ તો એકલું એમનું શાસન ચાલે એટલે એ કરે એ બરાબર છે। સોનાનો ભાવ વધારી દીધો છે, ડુંગળી બટાટાનો ભાવ વધારી દીધો છે, આ હું પહેરી છું ટામેટા અને ભીંડા એનો ભાવ વધારી દીધો છે। આ શું ચાલે છે? આ બધું બંધ કરો અને આ ભાજપનું શાસન બંધ કરો અને આ મોદી સરકારને કાઢો।